આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી હાલ મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર મળ્યા, જે અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની બેઠક સંપન્ન થઈ હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આ બેઠક મળી હતી અને તે બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે। વિધાનસભાના અધ્યક્ષની આગેવાનીમાં આ બેઠક મળી હતી, જે પૂર્ણ થઈ ચૂકી છે। શંકર ચૌધરીની આગેવાનીની અંદર આ બેઠકનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષ અને વિપક્ષ બંને ઉપસ્થિત રહ્યા હતા। સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મળેલી આ બેઠક હવે સંપૂર્ણ થઈ ચૂકી છે, પૂર્ણ થઈ ચૂકી છે, જે અંતર્ગત ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ છે તે પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી।